તો રામ રામ સીતારામ, જય માતાજી બધાને. તો જો સ્વાગત છે આપણે ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને વાગી ગયા છે મિત્રો, રાતના 2 વાગી ગયા છે કમ્પ્લીટ. અને જો હું વાળું છું ઘઉંમાં પાણી. જો અહીંયા તાપણું કરતો જાઉં છું અને પાણી વાળતો જાઉં છું. જોકે આજ તો બહુ ખાસ એવી ઠંડી છે નહીં, બહુ માપે માપે ઠંડી છે. ઠંડી નથી લાગતી એટલે જો ક્યારેક ક્યારેક તાપણું કરું આમ ને હારો પાણી વાળતો જાઉં. જાય કે પાણી જાય આપણે કેરામાં ઘઉંમાં. હવે બસ ત્રણ ને 4 કેરા રહ્યા છે બાકી પાવાના, જે હવે 20 અડધી કલાકમાં એ બધા કેરા પી જાય ને પછી મોટર બંધ કરી ને સૂઈ જઈશું. ને ઉપર 2 કેરા તુરીને પાવા છે બાઈને, પછી મોટર કરી બંધ કરીને સૂઈ જવાનું. સવારમાં પાછું ચાલુ કરી દેવાનું બીજું કામ. જો કામ કરતો જાઓ અને પાણી વાળતો જાઓ, તો 2 કામ થતા જાય. શિયાળામાં જો તાપણું હોય ને એટલે મજા આવી જાય એમ પાણી વાળવાની. ને રાતે અમે તે બહુ મજા આવી જાય પાણી વાળવાની, કેમ કે હે ને રાતે ને લાઇટ છે ને ઝટકા ના મારે એટલે એને પાણી વાળવાની મજા આવે, એક ધારું પાણી હાલે. ને દિવસે શું હોય, દિવસે પ્રોબ્લેમ એ થાય કે આપણે લાઇટ છે ને ઝટકા જ માર કરે. કલાકમાં તો 2 વાર વહી જાય 15-20 મિનિટ, એટલે ને સરખું પીવાય નહીં ને પાણી વાળવાની ના મજા આવે. ને અત્યારે શિયાળામાં જો કે ઠંડી હોય એટલે ન મજા આવે, પણ ઉનાળો કે ચોમાસું હોય ને રાત્રે પાણી વાળવાની મજા આવે. બાકી શિયાળામાં તો ઠંડી હોય એટલે બહુ ખાસ મજા ના આવે. જો આવું કામકાજ હાલે મિત્રો. અડધી રાતે એકલો પાણી વાળું છું. અડધી રાતે કોણ એકલા પાણી વાળે છે ખેડૂત હોય કમેન્ટ કરજો. જે સિટી વાળા છે એ તો ના વાળતા હોય. હવે અડધી રાતે તમે ક્યાંય એકલા આવી સુમસાન જગ્યામાં રહી શકો, કમેન્ટ કરજો. આપણે જો એકલા પાણી વાળીએ છે porque તાપણું થાય ને એમ કે જે પાણી આપણે ચઈને આપણે ઘઉંમાં. ચાલો મિત્રો આપણે ને હવે બહેના રહી જાઓ ને મળીશું પાછા સવારે. જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો જેવલી બાજુ એક બાજ આવ્યો ને ખિસકોલીને પકડીને લગભગ વહી ગયા. ઓલામ ગરી ગયો આસોપાલવમાં, એમાં ખિસકોલા ને પોપટ બોલવા માંડે. જુઓ ઝીણો બાજ આવે ને, બાજ જેવું જનાવર આવે એ હતું ને, ખિસકોલા ને બસને પકડી લીધું. બસું હોય કે મોટી ખિસકોલી હોય, લીમડામાં જ પકડી લીધું. હવે ગયો આસોપાલવમાં વયો ગયો હોય કે પછી બેઠો હોય. ચાલો ડાયરો, સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. વાગી ગયા છે સાંજના 4 થઈ ગયા છે. જો કલતો એકલો મધ ખાય છે, મધ ખાવાય બોલાવતો નથી. જો મજા નથી ને કાલની ગળામાં બળતું હતું ને, મધ ખાઈ લઈ તો જલ્દી રાગે છે. ગળામાં બળતું હોય તો મધ ખાઈ વટી જાય. શરદી ઉધરાશ ને એવું હોય ને તો અમુક ટાઈમ ફેર પડી જાય, લાગુ પડી જાય. મેં વલપર ખાધું હતું ને મને રાગે ચડી ગયું. ઓલા કણે જો લીમડામાં બેસી ગયો છે છકડો, બાદ ખિસકોલીને બસ પકડી ગયો છે. હાલો ઉડાડ્યું, કદાચ પગમાં જ મૂકી દે તો એનો જીવ બચી જાય. આપણે ટ્રાય કરી ત્યાં જાય, અહીંથી પાણો લેતા જઈ. ઓલા કણે બેઠ પગમાં પકડી લીધો છે, લ્યો હોય ગયો મિત્રો ઉડીને. આજ તો જો વિડીયોની શરૂઆત કરી ને બિચારા આપણે ખિસકોલીના બચ્ચાનું મૃત્યુ થઈ ગયું. અત્યારમાં ભોજન બની ગયા બાદના. તો હાલો ડાયરો હવે ને આપણે ચા પાણી પીધા ને જો અહીં બેઠા હતા બધા. આમાં જો કલ્પેશ ખાય છે મધ. કા બોલો તાર ખાવું મધ? દર્શન તાર ખાવું? ખાતો તું ટેસ્ટ કરતો. અમારા બાળકોને મિત્રો આવું કઈ ભાવતું જ નથી. તો મજાનું છે એવું મિત્રો, ઓરિજિનલ મધ છે. આપણે બોટલ લાવેલા નથી, આપણે ગયા વર્ષે ઉનાળામાં પાડેલું મધ છે. હા ને કાળું મસ્ત થઈ જાય. ખેરું તાર ખાવું એ મધ? ખાવું જ હોય તો મસ્ત મજાનું લાગ્યો મિત્રો, ઓરિજિનલ મધ ખાય એવું છે હો મિત્રો. આ તો દર્શન ને આપ, દર્શન ખાય. ખાવો ને દર્શન? હા દર્શન શાક તો દર્શન કેવું લાગે?
એમાં દર્શનભાઈ ને ગળું ના ભાવે એ શેરું જો મારે પૂરી બેન ખાવા માંડી પૂરી બેન ને મજા આવી દેશન તું મને ખાવા ચાલો ડાયરો મત ખાવું હોય તો આવી જાવ અને હવે હને પછી રસકો વાટવા જવું છે અને અહીં જો આપણે સૈણા બાફી અને મૂક્યા દાળ કરવાની છે આની જોવાની અહીંયા પીડ્યા ગયા વર્ષના જેણે ફૂલે વિક્રમજીને ફૂંકાઈ જાય ને એટલે હને પછી આની દાળ કરવાની છે તો એની તો આપણે વિડીયો આવશે ટૂંક સમયમાં તો બન્યા રીતે બધા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે મિત્ર આપણે ચેનલમાં એનાલિટિકમાં જોઈએ ને તો આપણે હે ને વિડીયો તો ઘણા બધા જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું આપણે ખાલી 50 નહીં પણ આમ તો 49% જ સબસ્ક્રાઈબ કરેલું છે બાકી બધાએ તો ખાલી વિડીયો જ જોવે છે સબસ્ક્રાઈબ નથી કરેલું તો હે ને બધા મિત્રો જેને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે જલ્દી આપણે 10K કમ્પ્લીટ થઈ જાય એટલે એની આપણે પાર્ટી રાખવાની છે તો જલ્દી 10K પૂરા કરાવો ફટાફટ કાઢે છે ને પૂરી બેન ને જો મજા આવી ગઈ મત ખાવાની દર્શન ને તીખું ઝટપટું બહુ ભાવે કાઢે છે ને ચાલો ડાયરો આપણે હે ને હાલા જાય છે નીંદવા માટે આપણી ગાયું ને બધાને જો આપણે રસકો નાખી દીધો હતો બધા રસકો ખાય છે ને આમ ચાલો બાન કલ્પેશ ની નીંદવા આવી ગયા છે ઓલા ના કેરા બસ 2 કેરા જ રહ્યા છે એક આ કેરો અને એક આવડો આ કેરો શેરુભાઈ આવી ગયા જુઓ તો ખૂંદવા આપણે ઉકળીને બચકું લેતા પણ ઉકળી છે કઠણ પાણા જેવી ઉખડી શું આપણે તળ હાંકળી ઉખડી આવડી ગઈ મને ગોળ થોડોક વધારે આવી ગયો ને એમાં કઠણ થઈ ગઈ થોડીક નાના ભાંગે હાલ આપણે ખાને મંદિર જાય નીંદવા જો બાન પૂતેલા સોટી ગયા ઉખડી ગયા હજુ કાફ્યા છે પાકી જાય એટલે પછી બહુ ઓલા થાય મને સોટી જાય કપડા ઉખડાય નહીં ચાલો હવે કાલ પ્રમ દિવસ ઓરોથી એને આપણે આ તુઈરનું કામકાજ ચાલુ કરવાનું છે કેમ કે સિંગું થઈ ગઈ વિને એવી ઘણી બધી છે સિંગું સોટી છે લાગત કાલ પ્રમ દિવસ કરી દઈએ ચાલુ વીણવાનું આપણે જુવાર નીંદવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયા ને ઓલી બાજુ હેઠે ને થોડોક સા બાકી 5 ફૂટ જેવો અહીંયા તો આપણે કમ્પ્લીટ લેવાઈ ગયું જાય ભાઈ બેઠા કલ્પે બાર જો અહીંયા નીંદે વંશિકા બેન નીંદતા હતા કા વંશિકા બેન હે ને નેવ્યા ને પૂરી બેન પોપતા વીણા સૈણા જોઈ જા પોપાટા વીણું છું પોપાટા વીણું એમ કે પૂરું પોપટામાં સૈણા થઈ ગયા ખાય એવા તમે ગઈકાલના વિડીયોમાં કહેતા ને કે કયા સૈણા વેરાયટી છે 5 નંબર અને પોપટામાં અંદર દાણા છે 1 ને 2 ને 3 ને એવા દાણા છે બધા પોપટામાં 2 ને 3 ને એ રીતના છે દાણા 1 ને 2 ને 1 વધારે હોય 3 તો અમુકમાં જ હોય 3 નંબર હોય તો હોય 3 દાણા હા 5 નંબરમાં તો 2 ની વધારે 2 ને 1 નું એક વર્ષ આપણે 3 નંબર હતા એમાં એક પોપટામાં 3 દાણા ઈ તો એને ઘણા વરા થઈ ગયા 4-5 વરા જેવું થઈ ગયું 5 નંબર ના હોય એમાં 5 દાણા નીકળવા પડે 5 દાણા નો નીકળવા પડે શરૂઆતમાં પેલા વર્ષ વાયા હતા એને ઈમાં વેપાર હતા 5 નંબર છે ને કે 5 દાણા થાય ગયા વર્ષ ને નાગલા વર્ષે અમે 5 નંબર વાયા હતા ને મોડા ઠેઠ આપણે કે ઢુકડા તે અમને એમ કે 5 નંબર છે એટલે કદાચ એમાં 5 દાણા થતા પોપટામાં ને પોપટા મોટા જબરા થતા છે અમે એ વાવ્યા છે તો ત્યાં ઝીણા પોપટા ને 2 દાણા થતા અંદર તો એ ઉત્પાદન સારું મળ્યું છે એમાં અને લાગત પોપટા જ આવે નકરા
ઝીણી ઝીણી હાવ ટૂંકી ગાળીએ નકરા જ પોપટા આવે. ઝીણું આવે પછી દાણો હારો મસ્ત દાણો થાય. અસલ નકો ને મોટી ગાળીએ પોપટા બે 1 ઇંચના ગાળીએ. 3 નંબરના થોડાક આમ શેટી ગાળીએ 2 ઇંચના ગાળીએ પોપટા થાય. પોપટોય મોટો થાય ને 5 નંબરમાં ટૂંકી ગાળીએ હાવ અડધા ઇંચની ગાળીએ પોપટા થાય. પૂરું કેટલા વાગ્યા? 3 વાગ્યા? 3 નથી વાગ્યા. કેટલા વાગ્યા? 3 નથી વાગ્યા. ચાલો ડાયર વાગી ગયા છે. સાંજના 6 થઈ ગયા છે. ને જો હવે હાલ્યા જઈશી ઘર બાજુ અને હજુ થોડુંક અહીં નીંદવાનું બાકી છે. થોડુંક બાકી છે એ નીંદી નાખીએ ને પછી હાલ્યા જઈએ ઘર બાજુ. કોને ધજા લેવી? માને ધજા નથી લેવી. ઈ ક્યાં ધજા હતી? ઈ તો રાઈડ નું રાડું છે. ક્યાં જવું છે? આમ જવું છે? મંડળ હાલો હાલો ડાયરો વાગી ગયા છે રાતના 8:30 થઈ ગયા છે ને ઢોરા ને બધાને હે ને થાળીમાં પૂરી દીધા ટાઈટ ના ને બાજુ જો બાપુ તે ગોદડું ઓઢીને સુઈ ગયા. બાપુએ વહેલા ખાઈ લીધું ને આપણે તો જો આજે હમણાં 2-3 દિવસથી ઠંડી થોડીક વધારે પડે એટલે આપણે કોટ પહેરી લીધો હોય ઠંડી ના હોય એટલા માટે. અત્યારે તે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. જગ્યા જો આપણે બધાને હે ને ઢાળિયા પૂરી દીધા છે. આમાં નહીં તમને દેખાય જગ્યા આપણી વાછડી રહી. તો આપણે વાળું પાણી કરવાના હજી બાકી છે. તો હાલો હવે હે ને આપણે વાળું પાણી કરી લઈ ને પછી સુઈ જાય ગોદડા વટીને. સોનુબેન રોવા માંડ્યા હતા ને? હે સોનું? સોનું રોવા માંડી થઈ ને? હમણાં રોતી હતી બા આવ્યા થઈ. કે ખોટું ખોટું રોતી હતી? સોનપુરે હાલો ખાવા. હાલો આજ તો ગુવારનું શાક છે. વાગી ગયા છો 8:45 થવા આવી ગયા છે. વંશકાન બધા બેસી ગયા વાળું કરવા. કોટ પહેરી આવો, રૂમાલ ઓઢી આવો. ચાલો હવે ડાયરો હવે હે ને વાળું કરી લઈ અને આ સાથે જો આપણે આજનો બ્લોગ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. તો આવજો બધાય.